નિયમસાર પરમાગમ છે અને એમાં આપણે પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે. એમાં આપણે પહેલી 5 ગાથામાં કયો વિષય આચાર્યદેવ આપણને બતાવ્યો કે કોના આશ્રયે આ પ્રતિક્રમણ તને થશે, તો એ વિષય કેવો છે. અને એ વિષયની પહેલાં આપણને સાથે શેની વાત કરી? નાસ્તિકથી વાત કરી કે 4 ગતિ નથી, જીવસ્થાન, માર્ગસ્થાન, ગુણસ્થાન નથી, પછી શરીરના બાળક, યુવાન, વૃદ્ધ નથી, મોહ રાગ દ્વેષ નથી અને 4 કસાય નથી. એવી રીતે 5 ગાથા કે આવો વિષય છે. અને અસ્થિતિ એમ વિચાર ભાવના કરજે કે આવા સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માનું જ ભાવના કરવી, આ એનું નામ શું છે? સાચું પ્રતિક્રમણ. તો એના પછીની ગાથામાં કીધું કે આ ભેદનો હવે શું કરશે? શરૂઆત તો કરી, પછી એનું શું કરજે? એની ધારા કરજે આખી. ઓલું જેમ હોય ને શેઠની શિખામણ, એમ નહીં કરતો. અહીંયા એની આખી ધારા ઉત્પન્ન કરજે. અને તો તું કેવો બનીશ? આ બધું સંયોગ ને સંયોગી ભાવ ને બધું મારામાં કાંઈ નથી, હું તો એક નાયક ભાવ છું, એમ જો કરશું તો જગત પ્રત્યે કેવો થઈ જાય? મધ્યસ્થ થઈ જાય. મધ્યસ્થનો એક બીજો અર્થ શું લઈ શકાય? મધ્યસ્થ ઉદાસીન છે. ચલો હજી સંભાવ રૂપે જગતનું જ્ઞાન રહેશે પણ જગતમાં ઇષ્ટ અનિષ્ટ નહીં રહે. શું છે? જગતનું જ્ઞાન તો છે ને, એમાં જ્ઞાનનું નથી. પણ જેમ સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાન જગતનું જ્ઞાન કરે છે કે નથી કરતા? કે ના ના, એ કરું તો મને શું થઈ જાય? રાગદ્વેષ થઈ જશે. એવું નથી. જ્ઞાન થવું જુદું છે, એકત્વ થવું જુદું છે અને રાગદ્વેષ થવા જુદા. ત્રણેય જુદી વાત છે. તો અહીંયા કહે છે કે તું મધ્યસ્થ થઈ જાય. જે કોઈ ઉદય હોય, જે કોઈ સંયોગો જગતમાં વિવિધતા તો રહેવાની, પણ એમાં તું શું નહીં કરતો? જેને કહીએ અનુકૂળતામાં લલચાઈ જતો નહીં અને પ્રતિકૂળતામાં ખેદ પામતો નહીં. કેવો થઈ જશે? મધ્યસ્થ. બીજી ભાષામાં શું કહેવાય? ઇંગ્લિશમાં કહીએ તો ઇક્વાનિમિટી. અચ્છા, ઇનડિફરન્ટ રહેજે બધા, બધાથી એલુફ રહેજે, ડિટેચ રહેજે એમાંથી. તો એ રહીશ અને મધ્યસ્થ થાય અને તો તને ચારિત્ર પ્રગટ થશે. આ સ્ટેપ આપ્યા પહેલી 5 ગાથામાં જે વિષયો આપ્યા, હવે એના ઉપરથી કહે છે એનો હવે શું કરજે? અભ્યાસની ધારા થજે અને તું જ્ઞાતા ભાવમાં આવી જાજે, સામ્ય ભાવ, સમતા ભાવમાં આવજે. તો યાદ રાખજે તને શું થશે? ચારિત્ર થશે. ખાલી વિકલ્પો કરી જાય, ભાષા બોલી જાય, એનાથી થવાનું. અને તો પછી એ ચારિત્રના ભેદ એવા પ્રતિક્રમણ આદિ છે એને કુંદકુંદ આચાર્યદેવ કે હું કહીશ. હજી કાંઈ ઠેકાણા જ નથી. તો મેં તો કે પેલું આવું કર, ચારિત્ર થશે. અને પછી એના ભેદ એવા ક્યાં છે? પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, એ બધાને હું કહીશ. પણ શેના માટે કહીશ? ચારિત્રની દ્રઢતા માટે. આવા જુદા જુદા ભેદ કહીશ, પણ એમાંથી ચારિત્રને તું યથા કરજે. તો એમાંથી શરૂઆત હવે પરમાર્થ પ્રતિક્રમણની કરી. તો કેવી રીતે પ્રતિક્રમણ થાય એ આપણને 83 ગાથામાં કીધું. કેવી રીતે થાય? રચના વચનની છોડીને. કોઈની સાથે વાતચીત કરવા કે ન કરવા? એ કહે છે વચન રચના તો મૌનપણું છે, એ સંબંધીના વિકલ્પ પણ નહીં. વચન રચના એક સામાન્ય વાત છે, એના સંબંધીના કે વિકલ્પ ન્યા જઈને મારે આમ કહેવાનું છે ને ઓલાને આમ કીધું હતું ને એવા કોઈ પણ રચના છોડી. અને એટલા માટે છે વચન રચના છોડી એટલું નહીં, રાગાદિ ભાવ નિવારીને. ખાલી મૌનપણે રહેવું એમ નથી. કારણ કે મૌનપણામાં પણ એક વિચારી લઈ શું થતું હોય છે? મારે મૌન રહેવું છે, મારે મૌન છે, મારે મૌન છે, મારે મૌન. તો અંતે તે કોને યાદ કર્યું? વચનનો જ બીજો પ્રકાર છે, જેવું મારે બોલવાનું નથી, બોલવાનું નથી. અને એટલા માટે કહીએ એણે શું કર્યું? આપણે બધું જ કરીએ તો શું કર્યું છે? એણે વિકલ્પ બદલાયો છે, શબ્દ બદલાયો છે, બાકી વિષય તો બોલવું ન બોલવામાં વચનમાં જ ગયો છે. વિકલ્પને બદલાવવું એ ચારિત્ર છે કે વિકલ્પનો અભાવ ચારિત્ર છે? અભાવ કરવો એ ચારિત્ર. આપણે તો તીવ્રતામાંથી મન કસાયમાં જઈએ માની લે મેં કર્યું છે. ચારિત્ર કસાયની મંદતા છે
કે કસાયનો અભાવ છે? કસાયનો અભાવ. તો કસાય કેમ? એ કસાયની મનતા ન કહેવાય ચારિત્ર? કસાયની મનતા શું છે? ધૂંધાયેલો કસાય. ચારિત્ર નથી એને તું કે તો પુણ્ય કહે છે, પુણ્ય આશ્રવ છે, ચારિત્ર રૂપ ધર્મ નથી. તીવ્ર કસાયની તો અહીંયા ચર્ચા નથી કરતા. તો એ વાત કરીને વચન બોલવાનો અને એ સંબંધી વિકલ્પ છોડી, તો આ બે છોડ્યું તો હવે શું કરશું? શું કરશું? જે જીવ ધ્યાવે આત્મા. આજ આ વિષય કયો આત્મા? કેવો આત્મા? ગુણસ્થાન વાળો, જીવસ્થાન વાળો ના. જો પેલા તને 5 બોલમાં કહી દીધું એવું વાત, જેમાં કોઈની શું નથી? કોઈની સાપેક્ષતા જ નથી. પૂતગલનો સદભાવ કે અભાવ, કોઈ બહારના સંયોગની જેને સાપેક્ષતા, અરે કોઈ ભેદભાવ પણ જેમાં નથી, એવા આત્માને ધ્યાવે છે તે જીવને પ્રતિક્રમણ છે. જો કેટલું લિંક વાઇઝ આપણે એક ગાથા જોઈએ તો આચાર્યદેવ બતાવે છે ને આપણને. પણ આમાં જ પ્રશ્ન, મૂળ તો તકલીફ અહીંયા છે ને, આવું અમારાથી ન થાય તો શું કરવું? તમે બહુ વાત તો સારી કરો છો કે બધી વચન રચનાના વિકલ્પને રાગને બધાને છોડીને તો આત્માને ધ્યાવજે. એનું નામ અઘરું છે, મુશ્કેલ છે. અમારે અત્યારના કરવું તો છે પણ આ અઘરું છે, તો શું કરવું? શું કરવું? એનો ઉપાય શું? હા, ભાઈ રાખીને કઈ છૂટ આપી દે. પ્રયત્ન ચાલુ રાખવાનો. આપા પ્રયત્ન બહુ કર્યો નથી, પણ અમને કંઈક, અમને બહુ જ ભાવના, આમ તીવ્ર ભાવના છે. અને આટલે મોટે હાઈ લેવલનું અમારાથી ક્યાંથી થાય અત્યારે? તમને કંઈક શું આપો? હા, ડિસ્કાઉન્ટ આપો કાંઈક. ક્યારે પણ આમ વિચાર આવે છે? ડૉક્ટરે આપણને દવા લખી દીધી, એમાં જેને કહે ને તમારી છેલ્લી કઈ કહેવાય? લાઈફ સેવિંગ ડ્રગ્સ કહેવાય ને બહુ. એ લેવા જઈએ ત્યારે ફાર્માસિસ્ટને કહે ને મોંઘી છે કે સસ્તી, એવું કહેશું ને? નહીં કહીએ. ના ના, આપણી સ્થિતિ ન હોય તો ચલો જેને નહીં એમ ભાઈ તું જરા જોજે, સસ્તી હોય આપજે મને. ડૉક્ટર પાસે ઓપરેશનમાં કે ફરીથી એમાં શું ફરક શું પડે છે? જેને જરૂરિયાત લાગી છે એના માટે ક્યારે ભાવ નહીં પૂછે. એ તરસ અથવા ખાવાનું ભૂખ લાગી છે એમ નહીં પૂછે કે આ શું બનાવવાના છે. જે છે એ આપો, જે કાંઈ હોય બને એને. એમ અહીંયા જેને આત્માની એવી લગ્ની લાગી છે ને એવા જીવ માટેની વાત છે. ખાલી બહારથી કાંઈક કરવું છે એવું નથી. તો એ રીતે અહીંયા કહે છે કે આ હવે તું આપણને તને અઘરું, અને એક જીવનમાં વિપરીતતા અઘરી હોય કે સહજ સાત્ય હોય અઘરું હોય? વિપરીતતા. કેમ એવું કેમ ખરું? અમને તો એમ લાગે આમ બધું ખોટું બોલવું આમ સહેલું, અમારે તો એવું. એમ એક વાત વિચારવા જેવું છે, માયાચારી કરવી છે, ખોટું બોલવું છે, એના માટે કેટલા વિચાર કરવા પડતા છે. આ ભાઈને આમ પહેલાં કીધું તો પાછું એવું જ બોલજો, એવું જ કાંઈ પાછું ઓલું નહીં. અને સત્ય બોલવામાં ક્યારે ચિંતા આવી? 2 ને 2 4 બોલવામાં કેટલો વિચાર કરશું? અને 2 ને 2 કોઈને ખોટું માયાચારી કપટને એવું કરવું છે તો 5 કેવા 7 કેવા શું છે? ઉલટાનું અઘરું તો તને વિપરીતતામાં છે. સત તો સરળ સહજ હોય છે. તો એ અહીંયા આપણને વાત કરી. હવે એના પછીનો આપણને કળશ છે, 83 ગાથા પછીનો આધારનો કળશ છે. એ પણ કોનો આપ્યો? કોનો આપ્યો છે? અમૃતચંદ્રાચાર્ય દેવનો આપેલો છે અને એ સમયસારમાં છે. આની પહેલાં પણ અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ આપ્યો હતો. 82 ગાથા પૂરી કરીને ભેદ વિજ્ઞાન તો સીધા સીધા એ. અને આ હવે સમયસારની એનો જ ગાથાનો એટલે કળશ છે, પણ 415 ગાથા પછીનો કળશ છે. 244માં છે ને એ સમયસારની 415. અને એમાં શું છેલ્લે શું લખ્યું છે? જે સમયસાર તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી. જ્યાં અલ્ટિમેટ આખો સમયસાર પૂરો કર્યા પછી એક શું છે? સમયસાર તેનાથી સમયસારથી ઊંચું કાંઈ ન હોય. સમયસાર એટલે શું? આત્મા, શુદ્ધાત્મા. અને એનાથી ઊંચા તો અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન બધાય છે. બધા પર થઈ ગયા. હા, પર થઈ ગયા. તો પર ભલે ને ત્યાં, આ તો જગતની વાત છે. જગતની અંદર ઊંચા કોણ? પર જેવો સૌથી ઉપર ક્ષેત્રે કોણ બિરાજમાન છે? સિદ્ધ ભગવાન છે ને સૌથી ઊંચા ક્ષેત્રમાં. તો માટે મોટા સૌથી કોણ છે?
કોણ છે? હું છું. નહીં, ગુરુદેવ આનું બધા નહીં સાંભળ્યા હોય. આની સામે તર્ક કોઈ કે ને જે ઊંચું હોય એ બધા ઊંચા કહેવાય. ગુરુદેવ કે તારી માથે માખી ફરતી હોય, માખી ઊંચી ન થાય. ક્ષેત્ર આમાં એક વિચાર લોજિક શું છે? ક્ષેત્રથી ઊંચાઈ છે એટલે ઊંચા નથી થતા, ભાવથી કહેવાય. એવી જ રીતે બધું શું હોય છે? ગુરુદેવ બધું એક સ્વભાવ માટે, સ્વભાવની બેહદતા ક્ષેત્રની મોટાઈથી નથી. સ્વભાવની બેહદતા જેવી રીતે આકાશ કેવો છે? અનંત પ્રદેશ છે એટલે એનો સ્વભાવ મોટો છે. અને પરમાણુ અને કાળદ્રવ્ય કેવો છે? એક એટલે એનો સ્વભાવ કેવો છે? થોડોક કમજોર છે, ઇન્ફિરિયર છે. ફરીથી સ્વભાવની મહિમા કોઈ ક્ષેત્રથી નથી, સ્વભાવની મહિમા એને પોતાથી છે. એમ અહીંયા આપણને હવે એ કહે છે કે આ શુદ્ધાત્મા, અરે જેને તું પૂજ્ય ગણે છે ને, હરિયન ને સિદ્ધ ભગવાન, એ પણ કોનો આશ્રય લે છે? શુદ્ધાત્માનો. તેનો અર્થ શું થયો? જેમ કે ને આ કરોડપતિ છે, એ પણ જેને સલાહ પૂછવા જાય છે ને, તો એ કેવો માણસ હશે? કે એનાથી પણ મોટો હશે ને. એમ અહીંયા હરિયન સિદ્ધ ભગવાન પણ એ કોનો આશ્રય લીધો? તો એ વાત અહીંયા છે. હવે સરસ શબ્દ છે એમાં, બહુ કહેવાથી અને બહુ દૂર વિકલ્પોથી બસતા છે. સંસ્કૃત આવડતું હોય તો એમાં સરસ શબ્દ છે. કયો શબ્દ છે? બસતા હોય એના માટે ઉપર ઉપર કળશ છે ને, દુર્વિકલ્પ અલમ અલમ બે શબ્દો છે ઉપર. સૌથી પહેલા અલમ અલમ, અલમ એટલે ઇનફ ઇનફ ન કહીએ, બસ થાવ, બસ થાવ. શેનાથી? આપણે પણ ઘણી વાર કરીએ છીએ ને, બસ થાવ, હવે બહુ થયું. ક્યારે ક્યારે કહીએ હવે બહુ થયું, હવે એવું કે આપણે તો કરીએ છીએ. હા, એવું કરીએ છીએ ને આપણે. એવું આ છે ને, આપણે દ્વેષ બુદ્ધિથી ને તિરસ્કાર બુદ્ધિથી કહીએ છીએ. અલમ અહીંયા તો કહે છે કે હવે અમારે એની જરૂર નથી, એની ઉપેક્ષાથી અલમ અલમ કહે છે. બાકી તો ઓલો બહુ કે ને બહુ કર્યું હો, હવે પછી મારાથી સહન નહીં થાય, બહુ ઘોંઘાટ ને આથી બહુ થયું, એ આખું મારું માથું ફાટે. એ આખા તિરસ્કારના દ્વેષ ભાવના કર્યા છે. અહીંયા તો કહે છે કોઈ પણ સંયોગો જ્યાં મને સુખ જ નથી મળવાનું, એ કેવા છે? તો બહુ કહેવાથી અને બહુ દૂર વિકલ્પ. દૂર વિકલ્પ એટલે આત્માના હિતના માટે નહીં, નિકામા નિરર્થક બધા, જેને કહીએ ગુજરાતીમાં લેવા, એવું સરસ શબ્દ આવે છે સમયસારમાં. આપણે જેને કહીને કોઈ ભાઈ આ કહેવાય છે, ભાઈ મારે એને શું નથી, આમ શું કહેવાય, આમ ઘણા એના શબ્દો હોય છે. મારે અમારે એને લાગતું વળગતું કાંઈ નથી, લેવા દેવા નથી, લાગતું વળગતું નથી. બીજું હજી કાઠિયાવાડીમાં ના વેરી ગુડ, નાચા નીવાનો સંબંધ નથી. હજી આ બધા શબ્દોથી આપણને ખ્યાલ આવવો જોઈએ કેટલી એનાથી ઉપેક્ષા કરવી. સાવ કહીએ ને શેઢે સીમાડે, એમ કહીએ ને, શેઢે અને સીમાડે. પેલું સીમાડો હોય ને ગામનો છેવાડો એને, અને એવી રીતે એક બાજુ બે ઉત્તર પૂર્વ પશ્ચિમના એ બધાનો, તો કે આ રીતે આખું હોવું જોઈએ કે એનાથી શું થાય છે? ઉપેક્ષા વૃત્તિ. એઓને એ સમયસારની 36 ગાથામાં આવે. મોહ અમારો કાંઈ લાગતો વળગતો નથી, આંખની પણ અમારે ઓળખાણ નથી. એ બધા ઘણા શબ્દો વાપરતા હવે. તો અહીંયા કે છે બહુ કહેવાથી. અમૃતચંદ્રાચાર્ય કે 415 ગાથા રખાય. હવે બોલ તારે કેટલું હજી જ કરવું છે? બહુ કહેવાથી, અને એના માટે બીજું આપણે બહુ સાંભળવાથી. તો આપણે પણ થઈ ગયું ને, હવે બહુ સાંભળ્યું ગુરુદેવનું, હવે આપણે નહીં, હવે પ્રેક્ટિકલ કરશું. એને કોઈને આવો, આપણે કોઈના માટેની વાત નથી. અરે ભાઈ, ગુરુદેવસિંહે ક્યારે એમ કીધું કે ભાઈ હવે મેં ઘણું કીધું, હવે તમે પ્રેક્ટિકલમાં જાજો, એવું કીધું? ગણધરદેવ જેવા પણ ભગવાનની વાણી સાંભળવા જાય કે ન જાય? શું કામ જાય? એને શ્રુતમાન છે 12 અંગનું, એનાથી જ કંઈ વધવાનું નથી. તદ્ભવ મોક્ષગામી છે, એમાંથી કાંઈ એમને ફેરફાર નથી થવાનો. અરે ઉલટાનું ભગવાનની વાણી એ સાંભળે તો કેવા ભાવ આવે છે કે જાણે મને કાનમાં કોઈ અમૃત રેડતા હોય એવો ભાવ જાગે છે. અંતુ એમ કહે છે મેં ઘણું સાંભળી લીધું. તો અહીંયા કે બહુ કહેવાથી
આપણે લઈએ કે એટલે અહીંયા કે બધા વિકલ્પોની વાત છે, કાંઈ સાંભળવાનું તો બંધ કરવાનું એવું નથી. અને બહુ દૂર વિકલ્પ, 5 ઇન્દ્રિયના, પાપના ને એવા બધા, અને બીજા શું કોઈ પણ વિકલ્પોથી હવે શું છે, 2 વાર કીધું બસ થાવ. આમ જાણે છે ને, આમ એક્સ્ટ્રીમ કહીએ ને, જેનાથી ઉપેક્ષા ભાવ, બસ થાવ. ભાઈ આ એટલું બધું કામ કરીને હું થાક્યો છું કે ઘરમાં આવે તો શું કે મને નહીં, આમ બોલાવતાય નહીં, મને આમ થાક્યો છું ને એમ. અહીંયા વિકલ્પને એકવાર શું કહેવા જેવું છે, બસ થાવ. એટલું જ કહેવાનું છે. હવે આખું સમય સારનો સાર કંઈ તો ઘણું કીધું કે આ પરમ અર્થને એકને નિરંતર અનુભવો. આ આખા સમય સારનો સાર શું આવ્યો? આ પરમ અર્થને એટલે શું? પરમ અર્થને એટલે પરમ શુદ્ધાત્મા. અર્થનો અર્થ શું થાય? અર્થનો અર્થ મિનિંગ, અર્થનો મિનિંગ પદાર્થ થાય. એ દ્રવ્ય કહો, પદાર્થ કહો, એક પ્રયોજનભૂત પદાર્થ. આમ કદાચ હિન્દીમાં ખબર હશે, ફાઇનાન્સ મિનિસ્ટરને શું કહેવાય? અર્થશાસ્ત્ર, અર્થમંત્રી છે ને. એટલે એ પ્રયોજન છે ને જગતમાં, એટલે એને લક્ષ્મીને પણ અર્થ એ રીતે એ કરી. તો આપણું પ્રયોજન છે, પદાર્થ છે, દ્રવ્ય છે, પણ એ કયો છે? પોતાનો શુદ્ધાત્મા. તો આ પરમ અર્થને, આ પરમ પારણામિક ભાવને, આ પરમ પંચમ ભાવને, અને પછી હવે શબ્દ શું છે? એકને જ આવ્યો શબ્દ. એમને કે સવિકલ દશામાં હોય ત્યારે બીજા મુખ્ય થઈ જાય, અને નિર્વિકલ દશામાં પરમર્થ શુદ્ધાત્માને એમ નહીં, નિરંતર એક ધારાએ. પાછું ફરીથી આ પ્રોબ્લેમ તો થાય. આટલું નિરંતર એક ધારાએ થઈ શકે કેમ? કાંઈ ઘરમાં બીજા કાંઈ કામ ન હોય, જવાબદારી ન હોય, બધું કામ ન હોય, પપ્પા એવું કઈ રહી શકે ત્યાં? આવી પણતી રાખવા જશું તો પછી ઓલું છે, દૂધ પાકમાં ખાંડની બદલે મીઠું નખાઈ જશે. એવું નહીં થાય? હા, તો ત્યારે આ બધું છોડવું પડશે ને. ત્યારે આ ફરીથી આ બધાના માટે ગુરુદેવ સરસ લોજિકથી જવાબ આપે. શું જવાબ આપે? જેમ આવ્યું ને અહીંયા કે આત્મા પરમાર્થને એકને જ નિરંતર અનુભવે, તો આપણે કહીએ હાઉ ઇટ કેન પોસિબલ? એનું ગુરુદેવ શું જવાબ આપે લોજિકલી? આપણે અજ્ઞાન ભાવ, મિથ્યાત્વ ભાવ, રાગદ્વેષ ભાવ ક્યારે કરીએ છીએ? ક્યારેક જ કરીએ છીએ ને. તો જો અજ્ઞાનતા તો નિરંતર કરી શકે, તો આ જ્ઞાન ભાવ નિરંતર ન કર. શું થયું? જે ખોટું છે, વિપરીત છે, અજ્ઞાનમય છે, એ તું નિરંતર કરી શકે. પૈસાની મમતા ક્યારે હોય? ઓફિસમાં હોય ત્યારે. તો જો તું વિપરીતતા, વિભાવ ભાવ નિરંતર કરી શકે, તો આ કેમ ન કરી શકે છે? અને ઘણીવાર આવું ત્યારે છે ને આત્માને ટોકવું. હજી તો વાત આવે છે એમાં તને નિષેધ આવવા માંડે છે કે ઉલટાનું એમ કેમ ભાવ ન જાય કે ના ખરેખર તો એક સમય મારે આ જ કરવા જોઈએ, એવું ભાવના પોઝિટિવ કેમ નથી? કોઈને ઓલું હોય કે ભાઈ તને એકદમ સેલરી ને બધું ઘણું આપશું બધું, પણ ક્યારેક તારે લેટ થાય તો બેસવું પડશે, ત્યારે ના પાડતો હશે. ના એવું બધું એટલું બધું મારે કરવાનું એમ. ત્યાં તો શું દેખાય છે? એને લાભ દેખાય, ફળ દેખાય છે. એમ તને હજી એમ વાત કરે તો તેને ફળ જો સાદી અનંતકાળ તારે રહેવું છે, તો અહીંયા તો એની ધારામાં નહીં રહી શકે. એમ કહીશ ને કે હું થાકી ગયો બહુ, તો જેનું ફળ સાદી અનંતકાળ હોય એમાં નિરંતર કેમ તને નથી લાગતું એનું? તો આ પરમાર્થને ફરીથી અહીંયા શું આવ્યું? પરમાર્થ એટલે કોણ આવ્યું? ત્રિકાળી સ્વભાવ, જેને કઈ ધ્યેય તત્વ દેખાડ્યું, આશ્રયભૂત તત્વ. હવે એકને જ એ શું આવ્યું? બીજા કોઈને એવી નાસ્તી સાથે, સમ્યક એકાંત સાથે, બીજું નહીં એવું સમ્યક અનેકાંત પણ આવ્યું. એકને જ, એનો અર્થ શું આવ્યો ને? બીજાને નહીં. તો એકને અને બીજા એ બે મળીને શું કહેવાય? સમ્યક અનેકાંત કહેવાય. એકને જ એ શું કહેવાય? સમ્યક એકાંત. અને એમાં અસ્થિમાં નાસ્તી ઉમેરી તો એ શું બની ગયું? અને આવું બન્યું. તો આ મારું ઘર છે, દ્રષ્ટાંત રૂપે
આ મારું, તો એનો અર્થ શું થયો પેલું ઘર કે મારું ઘર છે એ સમ્યક એકાંત આવ્યું, અને બીજાનું નથી એમાં સાથે વાત આવી ગઈ, એ ઉમેરો તો એનું નામ શું કહેવાય? સમ્યક અનેકાંત કહેવાય છે. તો આ પરમાર્થને એકને હવે કાળ બતાવે નિરંતર, એ નિરંતર, આમ સંધો શું સઠવી પડે? નિરંતરની સંધિ, નિહિ પ્લસ અંતર, નિર નિર વત્તા અંતર, અંતર એટલે ડિસ્ટન્સ, જુદાપણું, આંતરો, આંતરો, જેમાં ગેપ નથી. હવે તો નિરંતર, એક સમયનો પણ ગેપ કર્યા વગર નિરંતર, અને શું કરો? અનુભવો, એનો વાત કરવાનો, એનો વિકલ્પ કરવાનો, શું કરવું છે? અનુભવન. અરે બેયની તો ના પાડી દીધી, વચન રચના છોડીને રાગાદી ભાવને નિવારીને બેનો નિષેધ તો કર્યો, તો બાકી હવે શું બચ્યું છે? અનુભવ વધ્યું છે. વચન રચના છૂટી ગઈ છે, વિકલ્પો છૂટી ગયા છે, તો હવે શું બાકી રહેશે? અનુભવન. અનુભવ રહેશે. તો એ અહીંયા લીધું કે એને એકને જ નિરંતર અનુભવો, કારણ કે નિજ રસના ફેલાવતી પૂર્ણ જે જ્ઞાન શું છે? આવું બધું કઈ શબ્દ નિજ રસ, અમે તો એમ માનીએ છીએ રસ તો પૂતગલમાં હોય, ધર્માસ્થી એમાંય પણ ન હોય, તો અહીંયા ક્યાંથી આવ્યો નિજ રસ? આત્મામાં આત્મરસ, આ તો એ આત્મરસ કેવો હોય? ગળ્યો હોય? આનંદ. હા, એ આનંદ તો કીધું, પણ ગળ્યો હોય કે ખાટો હોય, કેવો હોય? હા, પણ જેને અનુભવ્યું છે એને કીધું તો હશે ને કેવો છે. અચ્છા, એ રસનો કેવો કલર હોય? ના ના, જેમ ઓલું કેરીનો રસ હોય તો કેવો હોય? યલો હોય ને, તો કેવો હશે આ રસ? સ્વાદમાં કેવો હશે? રંગમાં કેવો હશે? એમાં સુગંધ આવે, દુર્ગંધ આવે? નિજ રસ છે એટલે કે અરે એવું કાંઈ ન આવે તો એમાં રસ ન આવે. અતિન્દ્રિય આનંદ. આવું કાંઈ ન હોય, એનામાં સુગંધ ન આવે, એનો સરસ મજાનો ફેવરેટ આપણો કલર ન હોય, અને બધું તો આઈને, અરે ભાઈ, એ રસથી રહિત હોવા છતાં સરસ છે. કેવું છે? સરસ. રસથી રહિત, અરસ હોવા છતાં કેવો છે? સરસ. સરસ. અરે એના જેવો સ્વાદ તને ક્યારેય ન મળે. એનો જો એકવાર પૂર્ણ સ્વાદ મળ્યો ને, અનંતકાળ સુધી એમાં રહીશ તો. અહીંયા કહે છે નિજ રસ, અને બીજું અહીંયા નિજ રસનો એક ગુરુદેશી અર્થ શું કરતા? સામર્થ્ય. નિજ રસ એટલે અહીંયા વેદન નહીં, પણ અહીંયા પોતાનું સામર્થ્ય છે, એના ફેલાવ. જો એ પોતાનું સામર્થ્યનો ફેલાવ કર્યો, પૂર્ણ કર્યો, ઉત્કૃષ્ટ કર્યું, તો જે પૂર્ણ જ્ઞાન એ કોણ છે? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કેવું છે? સેવી રીતે થયું છે? પોતાના પુરુષાર્થથી એ પ્રાપ્ત થયું છે. પૂર્ણ જે જ્ઞાન, તેના સ્ફુરાયમાન થવા માત્ર, તેના સ્ફુરાયમાન થવા, એ આત્માનો આવો આશ્રય આવ્યો તો આમ જેને સ્ફુરાયમાન પ્રગટ થઈ જશે, એવા સ્વભાવનો આશ્રય કરી, તો તેના સ્ફુરાયમાન થવા માત્ર જે સમયસાર શુદ્ધાત્મા, અહીંયા પરમાત્મા બે તરીકે લઈ શકો છો, જેને પ્રગટ થયું છે એવા સિદ્ધ ભગવાન, અને જેનામાં શક્તિ છે એવો શુદ્ધાત્મા છે ને. નિજ રસના ફેલાવતી પૂર્ણ જે જ્ઞાન, તેના સ્ફુરાયમાન થવા માત્ર, તેનું પ્રગટ થાય, તો પ્રગટ થાય એ કોણ છે? પૂર્ણ જે છે એ અર્યંત સિદ્ધ છે, અને એવી જેનામાં સામર્થ ભર્યો છે કોણ છે? શુદ્ધાત્મા. તો એ કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા. તો જે સમયસાર, આ સમયસાર એટલે ફરીથી ગુજરાતી વાળું કે હિન્દી વાળું? પરમાત્મા. પછી કેવું? અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા કે જયસનાચાર્ય દેવની ટીકા? ભાઈ, સમયસાર એટલે જીનવાણી સમયસાર છે, અને શુદ્ધાત્મા પણ એ જ છે. તો એ સમયસાર તેનાથી ઊંચું, આમ કહીને આચાર્યદેવને શું કહ્યું? એનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી, એમ કહીને શું કરવું? મારો શુદ્ધાત્મા બસ એ તો પોતે પોતાના વખાણ તો કરે જ ને હવે, પણ એનાથી બીજું કાંઈ ઊંચું નથી એમ કહીને શું કર્યું? હવે તું બીજે ક્યાંય દોડીશ નહીં, રાગાદીમાં કોઈ કે બીજા બોલવામાં ને એમાં ક્યાંય તું જાતો, કારણ કે આના જેવું કોઈ ઉત્કૃષ્ટ
મહિમાવંત, જેને બીજીમાં શું કહીએ ને, યુનિક વન. બીજું કાંઈ જ નથી એના જેવું, બીજું કાંઈ જ નથી. તેનાથી ઊંચું. ઊંચું એટલે આમ શું લેવાનું? ઊંચું એટલે ક્ષેત્ર ન લેવા. શું લેવું? ભાવમાં, સામર્થ્યમાં. ભાવ સામર્થ્યમાં ઉત્કૃષ્ટપણું એનું ઊંચું. ખરેખર બીજું કાંઈ પણ નથી. બીજું કાંઈ પણ નથી. તો પછી આવું જો સ્વભાવની કરશું આપણે તો શું થઈ જાય? અભિમાન આવી જાય ને. હા, નિશાભાસી થઈ જાય, અભિમાન થઈ જાય, એવું થાય ને. અરે તું એકવાર પ્રયત્ન કરજે, તને અભિમાન નહીં થાય, તને સ્વભાવનું બહુમાન આવશે. અભિમાન નથી, બહુમાન થશે તને. તેનાથી ઊંચું એમ કહીને કહે છે બીજે ક્યાંય પણ, ગુજરાતી કહે ને, ફાંફા મારવા જેવું નથી, ક્યાંય પણ વિકલ્પો કરવા જેવું નથી. આ જ એકને ધ્યેયને બનાવીને તારે પ્રયત્ન, એક જ શુદ્ધાત્માને લક્ષ્યમાં લઈને ધ્યેયને બનાવજે. એનાથી ખરેખર બીજું કાંઈ પણ નથી. એનો સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી. ક્યાંય આશ્રય અવલંબન લેવા જેવો નથી. આ રીતે આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવે જે વાત લીધી સમયસાર પૂરું થયા પછી, તો એ જ વાત અહીંયા આવે છે વચન રચનાને એની, કે અમે ક્યાં સુધી કહેશું ને તું ક્યાં સુધી સાંભળશે. એ બધાને છોડીને, વિકલ્પને છોડીને વાત છે. હવે એ જ ગાથા પૂરી કરીને ટીકા પોતે મુનિરાજ કહે છે, અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાડેલું કોણ? કર્મ. કર્મમાં દ્રવ્ય કર્મ પણ લ્યો, પોતાના ભાવ કર્મ. અતિ તીવ્ર મળ્યું 111માં કળશ. અતિ તીવ્ર મોહ, પાછું ખાલી તીવ્ર નહીં, પાછું કેવું છે? અતિ. અતિ ઇન્ટેન્સ એટલે શું? એને એવું કેમ લીધું? તીવ્રથી તીવ્ર, તીવ્રતમ, એક્સ્ટ્રીમ, સુપરલેટિવ. જે મિથ્યાત્વ અને પાછું ક્યારથી કરે છે? અનાદિકાળથી. એટલે અતિ તીવ્ર મોહ. અહીંયા દર્શન મોહની મુખ્યતા જ, પછી ચારિત્ર મોહ પણ છે, પણ અહીંયા મુખ્યતા મોહની ઉત્પત્તિથી, અને એનાથી શું થયું? કર્મ બાંધ્યું હતું. અતિ તીવ્ર મોહ એ શું લેશું આપણે? અતિ તીવ્ર મોહ એટલે ભાવ કર્મ તે કર્યો. તે ભાવ કર્મ કર્યો અને એનાથી શું થયું? કોણ બંધાણું? કર્મ બંધાણું, દ્રવ્ય કર્મ. આ દ્રવ્ય કર્મ. એની મોહની ઉત્પન્ન કરીને જે પૂર્વે, કારણ કે આ કોની વાત છે? પ્રતિક્રમણ. પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન ત્રણેય કરવા છે મારે, તો મિનિમમ કેટલા સમય જશે? એક જ સમય. એકમાં ન થાય. માંડ હવે એક પાઠ બોલતા ઘણો ટાઈમ થાય, છતાં ચલો બહુ જલ્દી બોલીએ તો પ્રતિક્રમણ માટેનો એક સમય, પછી બીજા સમયે આલોચના અને ત્રીજા સમયે પ્રત્યાખ્યાન. એક સમયમાં ક્યાંથી થાય? ત્રણ કાળનું પાછું છે. ત્રણ કાળના માટે ત્રણ સમય તો આપો અમને. એક જ સમય. હા તો કરી બતાવો. ચાલો. જ્યારે વર્તમાનમાં પોતાના હવે આટલું બોલો છે, એમાં કેટલા સમય ગયા? સમજાવવા માટે છે ને. હા પણ તો પોતે કરે તો એટલે સમજાવે છે, એમાં તો પોતે હજી આવું વિચારે ત્યાં કેટલા સમય વયા જાય. આ વાત છે ને એટલા માટે આપણને બહુ નથી. કેમ નથી આવે? કારણ કે આપણા લક્ષમાં શું છે? વિતરાગતા રૂપ ચારિત્ર છે, ભાવ જ કયું બેઠો નથી. આપણે તો માન્ય ચારિત્ર એટલે શું છે? મહાવ્રતના પરિણામ હશે ને 12મા નગ્નપણું ને આ બધું. અરે ભાઈ, એ બધું ચારિત્રની સાથેનું છે. ખરેખર ચારિત્ર છે, અને ચારિત્ર છે તો એના પેટાભેદ પ્રતિક્રમણ કેવું, કે જ્યાં વિકલ્પનો કોઈ શું નથી? અવકાશ જ નથી. રાગાદી નિવારીને તો વાત કરી છે આપણને, પણ અમે આવું કરીએ છીએ. તો ભાઈ તું કરે છે તો એને વિચારજે, આ પરમાર્થ પ્રતિક્રમણ નથી. હજી તને એવા ભાવ આવ્યા છે તો શુભ વિકલ્પ છે, એની કોને ના પડે? અહીંયા ચર્ચા શેની ચાલે છે? વ્યવહાર પ્રતિક્રમણ કે પરમાર્થ? તો એને માટે નહીં આગળ ફરીને અઘરું લાગે તો ક્યારેય છૂટ માટે પ્રશ્ન નહીં કરતો. વધારે પુરુષાર્થ કરજે, બધું મહેનત કરજે. પહેલાં તો કેટલી વાર નહીં પનિશમેન્ટ કદાચ મળ્યું હશે,
1 થી 10 નહીં ક્રમમાં આવડતા હોય, ABCD નહીં આવડતી પૂરી. ભાઈ એવી પૂર્વ ભૂમિકા હોય છે તો પછી તો જુદું. અતિ મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું જે કર્મ, જે રાગ દ્વેષ ભૂતકાળમાં કર્યા દ્રવ્ય કર્મ પણ છે ને અત્યારના વર્તમાન ભાવ કર્મ બધા, તેને પ્રતિક્રમીને એટલે પ્રતિક્રમણ એનાથી પાછા હટીને એને ઓવરકમ કરીને અતિક્રમ કહે ને, આક્રમણમાં શું હોય છે એના ટોવર્સ હોય છે, અને પ્રતિક્રમણમાં શું હોય છે એની રિવર્સ, એનાથી પાછા ફરીને. તો એને પ્રતિક્રમીને આ તો નાસ્તી આવી. તમે જે કોઈ ભૂતકાળના ભાવોથી જે કર્મ અને એનો ઉદય ને સંયોગો આવ્યા એના શું કે તમે ઓળંગી ગયા, છોડી દીધા, અભાવ થયો. તો શું કર્યું પછી કે તે સમયે હું સદબોધ આત્મક, 3 શબ્દ છે, સદ, બોધ અને આત્મક. સત એટલે સદનું સત થાય, સદનું સત એટલે સાચું, સમીચીન હોવા. સાચું જે છે એ સાચું છે. તો કોઈ કયું સાચું છે કે સમ્યક જ્ઞાન સ્વરૂપ એવા આત્મામાં આત્માથી આવી ગયા. તો 2 પાછા આવ્યા, 181 ગાથાના આવ્યા ને. ઉપયોગમાં ઉપયોગ, અહીંયા કેટલા આત્મા છે? એક જ આત્મા છે. એ અહીંયા તો 2 તો લખ્યા છે જેમ આવે ને. આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્માના આધારે. કેટલા આત્મા થઈ ગયા? એક જ. 6 તો બોલ્યો, 6 વાર તો બોલ્યો હું. એક જ. નહીં તો ગણજો, ફરીથી ગણો. જુદી અપેક્ષાથી શું બોલા શું જોયું? પણ આ તો ભલે જુદી અપેક્ષા. 6 તો થયા કે નહીં? 6 તો થયા કે નહીં? 6 કારક થયા. ના, હું તો આત્મા બોલ્યો છું દરેકમાં. ક્યાંય કરતા કર્મ કરણ એમ નથી બોલ્યો હું. આ બધાના ખુલાસા એમ ન સમજવા કે ક્યાંય નથી, એમ નથી. આના ખુલાસા જોતા હોય તો મોક્ષ અધિકારમાં ગાથાઓ છે કે પહેલા અનુભવ, પહેલા નિશ્ચયમાંથી આપણે કરતા હોય, ભેદરૂપ કારકોને કરતા. પછી એમાં જ આચાર્ય કે હું કેવો છું, હું એવા અભેદ માટે એવું લખ્યું છે, હું જ્ઞાનમય આત્મા નથી, હું આત્માને ગ્રહતો નથી, આત્મા માટે ગ્રહતો નથી ને એવા બધા લઈ લે. તો એક બાજુ કીધું આત્માને હું ગ્રહું છું, આત્મા વડે ગ્રહું છું, એના માટે કરું. તો એ નાસ્તિના અસ્થિના વિકલ્પો છોડવા માટે એક નાસ્તિ ભાવ આપી દીધો કે હું એ કર્તાનો ભાવ, કર્મનો ભાવ, સાધનનો ભાવ એ કોઈ નથી. તો અહીંયા છેલ્લે હવે શું આવ્યું કે હું સદબોધ સ્વરૂપ, હું ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ, એવો સમ્યક જ્ઞાન સ્વરૂપ એવા તે આત્મામાં પેલો આત્મા એટલે શું? સદબોધાત્મક સમ્યક જ્ઞાન સ્વરૂપ એવા તે આત્મામાં. આત્માથી પેલો આત્મા કેવો આવ્યો? જ્ઞાન સ્વરૂપ કહ્યું એટલે કે ત્રિકાળી આત્મા. ત્રિકાળી આત્મામાં. પછી આત્માથી એ વળી કયો આત્મા? પર્યાય વાળો આત્મા. કયો પર્યાય વાળો? શુદ્ધ પર્યાય. તેને આત્મા શું કામ કીધું? પર્યાય છે ને. હા, તો પર્યાય જ્ઞાનની પર્યાયને આત્મા કહ્યું. તો જ્ઞાન કહો ને, જ્ઞાનની પર્યાય કહો ને. જ્ઞાન એ જ આત્મા. અરે ભાઈ, અહીંયા આત્મામાં એટલે આત્મા સાથે અભેદ થાય છે ને એવી નિર્મળ પર્યાય, અને એટલા માટે એને આત્મા કીધું. રાગને આત્મા નથી, કારણ કે આત્માથી તો વિરુદ્ધ છે. તો અહીંયા શું કહી દીધું? આત્મામાં આત્માથી, આ ત્રિકાળી આત્મામાં આત્માથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, મુનિદશાનો યોગ ચારિત્રની, તો એ આત્મા સાથે અભેદ થાય છે. એટલે કે આત્મા સાથેની જાત જેવી પર્યાય છે. તો એને પણ શું કહી દીધું? આત્મા. જો એક એક શબ્દની પાછળ શું હોય છે? હેતુ હોય છે. આવા આત્મામાં ચારિત્રથી તો 2 ભેદ પડવા માંડ્યા ને. અહીંયા અધ્યાત્મમાં તો શું કરવું છે? ભેદને એને સંકેલવા છે. એટલે સંકેલ એટલે એનાથી રહી. તો હવે એમ ન વિચાર મેં આત્મામાં શ્રદ્ધા જ્ઞાનની પરિણતિથી એમને આત્મામાં આત્માથી અભેદ કરી દીધી પરિણતિ. તો એ વાત તે આત્મામાં પાછી એક એકની સ્વરૂપને ઓળખાણ આપી. આત્માથી ફરીથી આવ્યું. શું આવ્યું? પર્યાય. અમૃતચંદ્રાચાર્ય દેવમાં પણ કયો શબ્દ આવ્યો હતો? આત્મામાં આત્માથી. હવે શબ્દ કયો આવ્યો?
નિત્ય વર્ત. નિત્ય આવ્યું, હવે કાળ આવ્યો હમ, હમ. આત્મામાં. આત્માથી, ત્યાં તો પર્યાય, આત્માથી કાળી દ્રવ્ય, આત્માથી પર્યાય. હવે ક્યારે? નિત્ય. નિત્ય. ઓલામાં અમૃતચંદ્રાચાર્ય કળશમાં કયો શબ્દ હતો? નિરંતર હતો. અને સંસ્કૃતમાં છે ને, નિત્યમ એકઃ, નિત્યમ એકઃ. ફરીથી આપ્યું, આજ બધું કરવું. અરે આચાર્યદેવ, આજ તો બધાથી કેવા થઈ ગયા છો, નિષ્ફળ થયા, વન જંગલમાં બિરાજમાન હો, તો ત્યાં બીજું કરો પણ શું? અહીંયા અમે તો કેવા છીએ? નહીં, સંસારમાં સારી જગ્યામાં છીએ અમે તો બધા. અમારા માટે ઘણા ઓપ્શન છે એન્જોયમેન્ટના ને એના. એ જ છે. તું ધુમાડાના બાચકા ભરવા જેવું કામ કરે. સુખને માટે કયા કયા વિષયોની પાછળ દોડે છે તું. અને પ્રવચન સારમાં તે ગાથામાં છે ને, એક વિષયની પાછળ થયેલું તિર્યંજ મરી જાય. પતંગિયું અગ્નિમાં પડે છે, હાથી છે એ ખાડામાં પડે છે, હરણ છે સંગીત સાંભળવામાં, બધામાં છે ને, રસમાં ભમરો પેલા. તો એ તિર્યંજ છે જીવો, બધા તિર્યંજ લીધા છે. એક એક વિષયમાંની પાછળ, ગુજરાતીમાં શું કહીએ, એક એક વિષયની પાછળ એ તિર્યંજ છે બધા આપ્યા ને દ્રષ્ટાંતના 5. મોહથી અંધ થાય, મોહથી અને ઘેલા થયા છે. ઘેલા થતા એ આખું એનું જીવન ગુમાવે છે. અને તું 5 ઇન્દ્રિયના વિષયમાં એકાકાર થશો તો તારું શું થશે? તો એ કે એવા આત્મામાં નિત્ય. અરે એકવાર ભાવના તો કર. 7મામાંથી 6 જવાય છે, પણ ભાવનામાં કેમ ઓછો રાખે છે? 12માં તો કમાવવું હોય તમારે કરોડો કમાય. કોઈને એમ કે તારે કેટલા કમાવા છે, તો કેટલા કહેશું? 5,000, 10,000, કેટલા કહેશું? તારે પ્રભુ અરે ચોઈસ આપે કોઈ આપણને. ઇન્ફિનિટી. એટલા તો પૈસા જગતમાં નથી, એટલે એટલા તો નહીં મળે. કરોડો. પણ મારે અબજો ને કરોડો ને બધા જે કાંઈ ફિગર એને આવડતો હોય, આમ કેમ, આવું કેમ? તૃષ્ણા જેમ 12 વિષયોમાં લઈ જાય છે, હવે એ જ પણતીને આત્મામાં લઈ જશે. બસ આટલો ફરક છે. ઓલી તૃષ્ણા કહેવાશે અને આ સાધના કહેવાશે. તો એમાં નિત્ય. હવે કોણ વાત કરે છે? આ વર્તું છું, વર્તું છું. ઓલું દોષ હતો એને હું પ્રતિક્રમણને આ વર્તમાન કર્યું. અને આચાર્યદેવ પોતાની દશા માટે અમે કે આમાં વર્તીએ છીએ. પણ તમને વિકલ્પ આવ્યો છે ને, શાસ્ત્ર લખવાનો, આહારનો વિકલ્પ આવે છે ને. અરે વિકલ્પ વખતે પણ અમે વિકલ્પમાં એકાકાર ન થતા. એના વિષયમાં તો નહીં, ભોજનમાં તો નહીં. સરસ અન્ને મનને નહીં પ્રસન્ન ભાવ. જે શું દેખાડ્યું? ચક્રવર્તીને ઘેર આહારનો પ્રસંગ બને તો પણ અમે એમાં શું નથી થતા? એકાકાર. આ મોટા મોટું છે. અમને એની પ્રસન્નતા નથી, એની ઉપેક્ષા વર્તે છે. તો નિરંતર વર્તો છો. આ રીતે આપણને વાત કરી. હવે 84 ગાથા લઈએ. હજી પ્રતિક્રમણની જ વ્યાખ્યા આપણને આવે. ઓલામાં કઈ પ્રતિક્રમણની વ્યાખ્યા કરી હતી? જો આપણે જોવું છે કંઈક, પાના તો ફેરવા પડશે ને પછી. હવે આપણે અહીંથી શરૂ કરીએ ને, જીવને પ્રતિક્રમણ આવ્યું. હવે 84 થી તમે કોઈ પણ ગાથા જુઓ, કોમન શબ્દ ક્યાં આવશે? પ્રતિક્રમણ. 84 કરીને એના પછી 85 જુઓ. છેલ્લી લાઈન કોમન છે. તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણ મયતા કારણે. મળે છે શબ્દો? 85 છે બધામાં. જો તમે 88 ગાથા સુધી કોમન શબ્દ છે. તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણ મયતા. આમ 5 ગાથામાં કોમન છે. 88 આવી ગયું. તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણ. આવું આમાં શું ફરક પાડ્યો?
એ પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમયતા કારણે શું આમાં શું ફરક શું છે? પ્રતિક્રમણ કહેવાય પ્રતિક્રમણમયતા કારણે. નહીં આમાં ભાષામાં જેને ખબર હોય તો નહીં ખબર પડી. આ કરોડપતિ છે ખાલી કેવા ખાતર નથી, કરોડ પૈસા છે. શું શબ્દ વાપરો? આવી દશાને પ્રતિક્રમણ કહેવાય. કારણ કે ખરેખર ભૂતકાળના દોષથી રહિત થયો છે. જસ્ટ ફોર ખાલી કેવા ખાતર એમ નથી. ઘણાને કહે ને ભાઈ કેવા ખાતર છે એમ નથી, રિયાલિટીમાં છે. તો શું કહેવાય છે? તે પ્રતિક્રમણ કહેવાય છે. તો શા માટે આવું કહેવાય છે? મયતા એવું પરિણામન થયું. પ્રતિક્રમણ પણ એને પર્યાયમાં પ્રગટ થયું છે. પ્રતિક્રમણ મય પર્યાયમાં પ્રગટ થયું છે માટે કહેવાય છે. આમ કહીને આખું આચાર્યદેવ સૂચિત કરે છે. એ ન સમજતું કે આ તો કેવા ખાતર ઠીક છે એ છે ને આપણે કહીએ નથી ને કાંઈ એમ કહી દઈએ છીએ, એવું નથી. ખરેખર એમને એવું પરિણમન થયું છે. ચાલો એનો આપણે ગાથા બોલશું, પછી આગળ લઈએ. છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમયતા કારણે. ચલો પહેલી લાઈનમાં શું આવ્યું? છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે. અસ્થિ નાસ્તિ અસ્થિ બંને. અસ્થિ નાસ્તિ, જેમ આગલી ગાથામાં પણ આવ્યું હતું. નાસ્તિ વચનરચના છોડી, રાગને છોડીને આત્મામાં હોય. જો આ રીતે જ આખું શું આવે છે? અસ્થિ નાસ્તિ. ફરીથી એકનું ત્યાગ છે તો બીજાનું ગ્રહણ. ખાલી દોષને છોડ્યા એટલું નાસ્તિ નથી, એની સાથે શું છે? તો એના માટે શબ્દો આપ્યા. છોડી સમસ્ત વિરાધના. વિરાધના તો ખબર હશે શું કહે? બધાની હોય, જ્ઞાનની નહીં, દેવશાસ્ત્ર ગુરુની હોય, જ્ઞાનીઓની વિરાધના હોય. જ્ઞાનની એટલે વિરાધના એટલે શું? અસાધના છે. અસાધના છે એટલે પણ શું? તિરસ્કાર. એમને યોગ્ય ન કરીએ તો વિનય એટલે એનો એમને યોગ્ય જે કરવાનું હોય એ જો ન કરીએ તો બધું શું કર્યું કહેવાય? વિરાધના છે. જેમ ભગવાન બિરાજમાન હોય અને એમને ચાલ્યા જાય તો કમસે કમ જઈએ તો શું કરતા હોય છે? માથું નમાવીને જાય છે. મુનિરાજ આદિ હોય ને એમનો વિનયને તો એ અસાધના કહેવાય, વિરાધના. તો અહીંયા કહે છે છોડી, તો વિરાધના શું કહેવાય? દેવશાસ્ત્ર ગુરુની વિરાધના કયો, પંચપરમેષ્ઠીની કયો, જીન શાસનની વિરાધના કોને કહેવાય? વિતરાગતામય જીન શાસન છે, તું રાગમાં એકાકાર થાય છે તે મોટી વિરાધના છે. રાગમાં એટલે બધું દ્વેષના આદિ વિભાવ કોઈ પણ લઈ લે. એવી જ રીતે જીનેન્દ્ર દેવનો ઉપદેશ શું છે? તું તારી આરાધનામાં રહે, તારા ભાવમાં રહે. તો એટલે વિરાધનામાં એટલે શું છે? વિભાવમાં તું જતો રહે છે. એટલે રાગ દ્વેષમાં. તો આપણને પ્રશ્ન થાય, આપે ચરણાનુયોગમાં કોની વાત કરી? રાગની વાત કરી. રાગ કરીને જો પશ્ચાત આપે વાત કરી છે તો કઈ નહીં. અમે અહીંયા એટલે ચારે ના ન્યા કરવાની હોય. તમારે આવી રીતે 88મું ગુણ પાળવા, 5મા ગુણ સ્થાને તો અણુવ્રત પાળવા ને એવી બધી વાત. એવું ક્યાંય એમને પણ કરવાનું તો અનુયોગનું તાત્પર્ય વિતરાગ. પણ અહીંયા તો કરવાનું કીધું છે. તો શું? હા, એમાં ક્યાં કરો એટલે તારી પાત્રતા તૈયાર થાય છે. અરે ભાઈ, એ ભૂમિકાનો રાગ દેખાડી પહેલા એ ભૂમિકા કઈ છે કે જો ને તું કે આવી ભૂમિકા થઈ હોય તો હજી અધુરાશ છે એટલે આવો વિકલ્પ. બાકી એ કરવાની કરીને એને કઈ એનાથી પ્રાપ્ત નથી આગળ થવાનું. અને છતાં તું એમાં અટક્યો છો ને તો વિરાધના કરે છે. એ તો આપણે કર્યું હતું. ચરણાનુયોગ વાંચી લીધો અને એમાં શું સાંભળ્યું આપણે અથવા વાંચ્યું કે મહાવ્રત મુનિરાજ હોય હોય શ્રાવક ને હોય અહીંયા લઈ લીધા અને હું કેવો થઈ ગયો? મુનિ થઈ ગયો. એવું વિપરીત માનીશ તો વિરાધના છે.
અરે એ ભૂમિકાનો શું દેખાડ્યો તો? વિકલ્પ દેખાડ્યો તો. એમાં અટકવાનું નહોતું કીધું તને. તો એ વિરાધના છોડી પાછી સમસ્ત કોઈ પણ પ્રકારની, જેને ફરીથી કહે મન વચન કાય કૃતકાર્ય, કોઈ બી વિરાધના છોડીને હવે શું કરજે તું? આરાધના. અને આપણે ખબર છે રાધ શબ્દ એટલે શું? રાધ એટલે અપરાધ ને રાધ. અપરાધથી વિરુદ્ધ રાધ છે, અહીંયા આરાધના છે. તો એમાં પવિત્રતા છે, પ્રસન્નતા છે, કૃપા છે, એવા બધા અર્થ છે જે મોક્ષ અધિકારમાં આવે છે ને. જે અપરાધ કરતો નથી, લોક વિશે નિશંક ફરે, હું બંધાવું એવી એને શંકા. તો અહીંયા આરાધનામાં જે આ નાસ્તિક અસ્થિ કર્યું, ઓલું નાસ્તિક. ચાલો એનો આપણે અનિવાર્ય વાંચી લઈએ. જે જીવ વિરાધનને વિશેષતઃ એટલે સંપૂર્ણપણે છે ને, એટલે આમાં છે ને સમસ્ત કીધું પદ્યાનુવાદ. વિશેષ એટલે સંપૂર્ણપણે, ગુજરાતીમાં કઈ જળમૂળમાંથી છોડીને. કે વિરાધના અનાદિકાળથી જે સ્વરૂપની વિરાધના કર્યું છે, જેને આપણે કહીએ ને ભૂલ, પોતે કેવો છે? જ્ઞાનમય આત્મા, અને માને શું છે? ઉપદ્રવમય છે. બે રીતે, હું પડદ્રવમય છું, પડદ્રવ મારા છે, બધી વિરાધના છે. તો એવા સ્વભાવની વિરાધના હવે મૂળમાંથી છોડીને હવે છોડ્યું. તો હવે કરે છે શું? આરાધનામાં વર્તે છે. વર્તે છે એટલે શું? એમાં ઓતપ્રોત થઈ જાય, વર્તમાન ધારા દેખાડી. વર્તવું કોન્સ્ટન્ટ ધારા દે. ઓલું તો છૂટી ગયું. હવે આ શું છે? ક્યારેક થાય છે એવું નથી. પાણી શું હોય છે? નિરંતર એ ધારા વર્તે છે. વર્તવું વ્યાકરણમાં શું કહે? ગુજરાતી વ્યાકરણ ચાલુ વર્તમાન ચાલે છે, એનું પ્રોસેસ ચાલે. વર્તે છે તે જીવ પ્રતિક્રમણ કહેવાય છે. ફરીથી જ આમાં કઈ ખ્યાલ પ્રશ્ન ન ઉઠે ને કઈ? વિરાધના કરીને આરાધનામાં બધા પ્રતિક્રમણ કઈ રીતે કહેવાય? એ તો પ્રતિક્રમણ તો ભૂતકાળના પાપોની વાત છે. આ તો ન કહેવાય ને. એટલે જે વિરાધનાને છોડી, એટલે ભૂતકાળમાં વિરાધના કરી હતી એને છોડીને હવે એનો અભિપ્રાય પણ છોડ્યો. હા, તો સાચું પ્રતિક્રમણ કહેવાય ને. તો એને તો તે પ્રતિક્રમણ કહેવાય કે તેને? તે જીવ પ્રતિક્રમણ છે કે તે જીવને તે જીવને પ્રતિક્રમણ? તે જીવ પ્રતિક્રમણમય થઈ ગયો છે. જો આખું ફરીથી તે જીવને પ્રતિક્રમણ છે, એ હજી શું કર્યું? આમ પ્રતિક્રમણ છે ને અહીં જીવ છે ને, બે ભેગા થયા. એ આત્મા જ કેવો થઈ ગયો હવે? પ્રતિક્રમણમય. અને એટલે આગળ આવ્યું ને આત્મામાં આત્માથી. એ દશા હવે કેવી છે? જીવનો સ્વરૂપ છે એવી રૂપે થઈ. અને એટલા માટે 415 ગાથામાં ક્યારેક વાંચ્યું છે, યાદ છે? ઠરસે અર્થે આ આત્માને ઉત્તમ સુખ પ્રાપ્ત, સૌખ્ય ઉત્તમ તે છે ને. તો એ આત્માને સુખ પ્રગટ થશે કે પ્રાપ્ત થશે? જે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. હા, તો એટલે એને શું થયું? હતું જ એમાં આખો સરસ તે મય થઈ જશે. ઓલું પ્રાપ્ત કરવું ને મેળવવું ને એટલે જાણે ક્યાંક બીજે હોય ને એવું નથી. શબ્દ પ્રયોગ વિચારવા જેવું છે. આચાર્યદેવના કેવા શબ્દ પ્રયોગ છે! આણે મેળવ્યું, પ્રાપ્ત કર્યું ને બધું તો જાણે ક્યાંક બીજે હતું ને મળ્યું. એમ ને, તું જ પોતે સ્વભાવે છો પર્યામાં એ રૂપે થઈ જાય. સૌખ્ય ઉત્તમ તે થશે, એવા સુખ રૂપે તું થઈ જાય. એમાં અહીંયા કહે છે એ હવે તેને પ્રતિક્રમણ, એમને એ આત્મા જ હવે કેવો થઈ ગયો? મય થઈ ગયો. કારણ કે પર્યાયમાં એ પ્રગટ થઈ ગયું. તે જીવ એટલે આત્મા પ્રતિક્રમણ, કારણ કે પ્રતિક્રમણમય. હવે એ કેવો થઈ ગયો છે? એની પૈડાઈ કેવી થઈ ગઈ છે? આગળ આવ્યું તો પરિક્રમણમયતા. એને દશામાં પ્રતિક્રમણમય થઈ ગયું છે, એટલે કે દોષથી રહિતપણું થઈ ગયું. અને તેથી તે આત્માને, અને એટલા માટે એ સમયસાની ગાથા ઉતરણ આવી ને આપણે સર્વશુદ્ધમાં ન જોઈ, પ્રતિક્રમણના બધા ઓગણ. અને એમાં શું છે? નિત્ય કરે તે આત્મા ચારિત્ર શબ્દ આવ્યો. પછી કાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ પણ નિત્ય કરે. આલોચના નિત્ય કરે તે આત્મા ચારિત્ર છે.
અરે આત્મા ચારિત્ર છે કે આત્મા ને ચારિત્ર છે? આત્મા ચારિત્રમય થઈ ગયો. બસ આ આખું જો આચાર્યદેવ પણ એમ કહે છે કે ભાવમાં આવો વિચારણા કરજે કે કંઈક જુદું ન હોય. પ્રતિક્રમણ આત્માથી શું ન હોય? અલગ ન હોય. અલગ ન હોય. એનો જ અર્થ અલગ જાતની ન હોય. પ્રતિક્રમણ એ પર્યાય છે, દશા છે, પણ એ કેવી હોય? આત્માની જાતની છે અને તેથી આત્મા મય છે. રાગ એ આત્માની જાતનો નથી, માટે આત્મા રાગમય નથી. આટલી તો ભાવના કરજે આવા શબ્દો વાપરીને. તું તો આમ જાણે પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ ક્યાં થાય? ક્યાં થાય? એકાંત સ્થાનમાં થાય અથવા મંદિરમાં થાય. ક્યાં થાય? પછી ક્યારે થાય? કે સવાર બપોર સાંજ થાય. ક્યાં થાય? ક્યારે થાય? અને કોને થાય? જે પાઠ બોલે એને થાય. આમાં કાંઈ આવું નથી આવ્યું. કોઈને એમ થાય કે આવી બધી વિધિ પહેલા શીખડાવવી જોઈએ કે નહીં? આ તો સમય સીધું પરમાર્થ પ્રતિક્રમણમાં લઈ ગયા. પેલા એમ કહેવું જોઈએ એકદમ સ્વચ્છ થઈને એકાંત સ્થાનમાં બેસી લેજે, જરા પણ હલતો ચલતો નહીં, અને બરોબર પાઠ ને બધું બોલજે તો પ્રતિક્રમણ થશે. એવું ક્યાંય લીધું નહીં. કેમ ન લીધું? આવું સહેલું કીધું તમે કેટલાય કરી નાખ્યા પ્રતિક્રમણ. આવું કેમ નથી કીધું? આવું કેમ ન કીધું? અરે ભાઈ, પ્રતિક્રમણ એ કોઈ જડનું પરિણમન નથી. પ્રતિક્રમણ એ આશ્રવબંધનું પરિણમન નથી. આશ્રવબંધથી તો રહિત થવાનું પરિણમન છે. અરે આત્મા મય છે, આત્માના આશ્રય છે, આત્મા જેવો છે એવી પણતી છે. અને એટલે તો સરસ શબ્દ વાપરો, પ્રતિક્રમણ મયતા. કોને પ્રતિક્રમણ હોય? મને. કોને હોય? મને. જેને પ્રતિક્રમણ મય પણ પ્રગટ થઈ ગયું છે. પર્યાયમાં પ્રતિક્રમણ મય થયું છે, સમજે એને પ્રતિક્રમણ છે. ખાલી વાતું કરીને વિકલ્પ કરીને એવું નથી. ચલો ટીકા લેશું. અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ, એ સિવાય નહીં. આત્માની જેને આરાધના નથી કરતા એવા કોઈ જીવને નહીં. પણ અમે એકદમ ઓલા કરીએ તો શુકલેશાન, અત્યારના તો એવા છે નહીં પરિણામ શુકલેશાન, પણ એવા કરીએ તો થોડા અંશે તો થાય કે નહીં? થોડા અંશે છે મિથ્યાત્વ. મિથ્યા તો ભલે રહ્યું, પણ આ કર્યું આટલું કર્યું એને તો માર્ક મળે. અમે પૂરા માર્ક નથી. 0 મળશે બધા. એવું બધું નથી. અચ્છા ચલો 0 કયો છે ને? હું કહું 2+2 ઇઝ ઇક્વલ ટુ 4 લખીએ અને કેટલા ટકા માર્ક મળે? 100%. વેરી ગુડ. 2+2 એ 3 લખીએ તો એને કેટલા ટકા મળે? ગણિત આવડે છે ને? 0. 4 ની બદલે 3 લખે તો 75%. સાચો. એ પણ એનું શું સિદ્ધાંત શું છે એનો? એવું કોઈ માને કે ના 3 લખે અને 75% માર્ક આપવાના તો શું થાય? પર્સન્ટેજ વાઇઝ કોઈ લખે એવી રીતે માર્ક તો ના નહીં. કદાચ આવું માનીએ આપણે, એઝમ્પશન લઈએ તો તમે કયો જવાબ લખો? 2+2 નો શું જવાબ લખો? 8 સાચું, બીજું બધું ખોટું. અરે 4 લખશો તો 100% જ મળશે. હું તો 8 લખીશ, મને 200% મળશે. 0. તમે પર્સન્ટેજ વાઇઝ, આ એક સત્ય, અને એટલા માટે સત્ય કેવું હોય છે? પર્સન્ટેજ વાઇઝ ન હોય, 100% વાઇઝ અથવા 100% ખોટું. શું છે? 100% કાં તો સાચું અને 100% ખોટું. એના કોઈ પર્સન્ટેજ એવા ન હોય. નહીં તો ઓલા ટીચરે આપવા જોઈએ 2+2 4, એ પ્રશ્નના 4 માર્ક રાખ્યા હોય તો 3 લખે તો એને કેટલા માર્ક મળવા જોઈએ? 3 મળવા જોઈએ. એવું ન હોય સત્ય. અર્ધ સત્ય ન હોય, અધૂરું ન હોય. એમ અહીંયા તો કે અહીં એટલે આ ગાથામાં આત્માની આરાધનામાં વર્તતા, જો નિરંતર ઉપયોગાત્મક ભલે ક્યારેક હોય, પણ પણતિમાં તો કેવું છે? નિરંતર વર્તતા જીવને જ, બીજાને નહીં. આવી પણતિ પ્રગટ નથી એને નહીં. પ્રતિક્રમણ સ્વરૂપ કહેલ છે. શું કીધું છે? પ્રતિક્રમણ સ્વરૂપ આવ્યું ને આપણે? પ્રતિક્રમણ મયતા. તો એ આત્મા જ કેવો થઈ ગયો છે? પર્યાયમાં પ્રતિક્રમણ સ્વરૂપે પણ ગયો છે. તો એ છે. હવે એનું આખું પેલું શું છે? જે પરમ તત્વજ્ઞાની જીવ. જો આ પહેલું સિદ્ધ કરી દીધું. કોણ છે? સમ્યક દર્શન જ્ઞાન થયા પછી જ પરમાર્થ પ્રતિક્રમણ સાચા હોય છે, એટલું સિદ્ધ કર્યું છે.
પરમ તત્વ, અહીંયા પરમ તત્વ જ્ઞાની એટલે અરિયન ભગવાન નો લેવા. કેમ? એવડે પરમ તત્વ જ્ઞાની એટલે એવા ન, પરમ તત્વ જ્ઞાની જીવ એટલે ત્રિકાળી શુદ્ધ આત્મા કહો અહીંયા. એ તો પછી એ તો વર્તે છે, એ આત્માની આરાધનામાં વર્તે છે એટલે સાધક આત્માની વાત છે. પરમ તત્વ એ ત્રિકાળી દ્રવ્ય છે અને એનો જાણનારો એ જીવ, એ સાધક આત્મા. શું છે? પરમ તત્વ હા, એ ત્રિકાળી દ્રવ્ય છે અને એને જ્ઞાની એટલે એનું જેને જ્ઞાન થયું છે એ. ઓકે, એટલે અહીંયા સાધક આત્મા, સાધક. અહીંયા મુનિરાજ લેવું છે કેવડી ભગવાનને એ પ્રતિક્રમણ નથી, કારણ કે પ્રતિક્રમણ પ્રત્યે આલોચના એ કોની ભૂમિકા દેખાડે છે આપણને? મોક્ષ માર્ગની છે, સાધનાની દેખાડે. અરિયન ભગવાનને તો એવા રાગ દ્વેષ મોહના કોઈ દ્વેષ હવે નથી. તો પરમ તત્વ એટલે આ પહેલું લીધું કે આ પરમાર્થ પ્રતિક્રમણ કોને હોય? કે જ્ઞાની જીવને. પછી જ્ઞાની કેવો છે? કે જેને પરમ તત્વનું અનુભવન જ્ઞાન, એની થયું શ્રદ્ધા જ્ઞાન અનુભવને કાળે આ એવો જીવ. અહીંયા મુખ્ય એનાથી અધિક મુનિરાજ નિરંતર અભિમુખપણે, સ્વસન્મુખપણે, આત્મા આવ્યું ને, આત્મસન્મુખ, અભિમુખ, એની સન્મુખતા, એની સન્મુખતા. તો કોની સન્મુખતા? ત્રિકાળી. આપણે છીએ કે નહીં? અભિમુખ છીએ કે નહીં? પર તરફ છે. આપણે પર તરફ અભિમુખ છે અને જ્ઞાની આત્મા તરફ અભિમુખ છે. તો એ આત્મસન્મુખપણે અતૂટ ધારાવાહી પરિણામ સંતતિ વડે હવે એને આરાધના હોય છે. માટે તેને નિરપરાધ, દોષથી રહિત પ્રતિક્રમણ વાળો કહેવામાં આવે છે. એનો વિસ્તાર પછી લેશે. Any questions? Anybody has it? You can unmute and ask questions if you want to. Okay. Sabrasi. निज निधि निज में बताई, यही अनंत उपकार है. इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है. जावाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा लेत हो. 9 times नमो का मंत्र. પછી અનંતાનંદ સિદ્ધ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. ઋષભાદિ મહાવીર પર્યંત ચતુર્થી તીર્થંકર ભગવંતોનો જય. સિમંદરાદિ 20 વેરવન તીર્થંકર ભગવંતોનો જય. જીન મુખોદ્ભવા જીનવાણી માતનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે સિમંત સ્વામીના સંદેશાદાન કુંકુંદાચાર્ય દેવનો જય હો. કુંકુનાચાર્ય રચિત પંચપરમાગમના રહસ્ય ખોલનાર ગુરુદેવ કાંજી સ્વામીનો જય હો. રસમૂર્તિ ભગવતી માતનો જય હો. ધન્ય એકાવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. પરમ દિગંબર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર. જય જિનેન્દ્ર.